સુરતમાં પતિનો આપઘાતની ઘટના સામે આવી છે। 1 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા। લગ્નના ખૂબ જ ટૂંકા સમયગાળામાં જીવન ટૂંકાવ્યું। ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ગતરોજ પોતાના ગળે ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું। સુરતમાં પતિ પત્નીએ આપઘાત કર્યો। 1 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા। લગ્નના ખૂબ જ ટૂંકા ગાળામાં જીવન ટૂંકાવ્યું। ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ગતરોજ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। સિંગરપોર ડબોલી વિસ્તારની આ ઘટના છે। રાજપૂત ફળિયામાં રહેતા પતિ પત્નીએ આપઘાત કર્યો। ભાવેશ ચુડાસમા અને તેજલ ચુડાસમાનું અંતિમ પગલું છે। આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે। પરિવારે તટસ્થ તપાસની માંગ કરી અને બંનેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી। પોલીસે તપાસ શરૂ કરી છે। જી તમારું નામ? મહેશભાઈ વાયાભાઈ સોલંકી। જી શું ઘટના બનવામાં એવું છે, મારા મામાનો છોકરો ને છોકરી બે ફાંસી ખાઈ ગયેલા છે। શું કામકાજ કરતા એ હીરા ગામતા હતા, કયા વિસ્તારમાં રહેતા? ડબોલી। શું પોલીસ પ્રશાસન પાસે પોલીસ પ્રશાસન પાસે એવું માગે કે આવડા જે ફાંસી ખાધેલી છે એની કાર્યક્રમ અહીંયા થાય અને એનો તપાસ થાય, એના માટે એમને ન્યાય મળવો જોઈએ। છેલ્લા કેટલા સમયથી સુરત શહેરમાં રહેતા? 5 વર્ષ તારીખ છે। પરિવારમાં કોણ? પરિવારમાં 3 ભાઈ છે, એક બેન છે, મમ્મી પપ્પા છે, દાદા દાદી છે। શું રત્ના કલાકાર તરીકે તેમને કોઈ નોકરી છૂટી ગઈ એવું કોઈ બનાવ? ના, નોકરી નથી કરતા, નોકરી કરવા નથી, કોલેજ કરેલા છે। બીજું કોઈ એવું કોઈ દબાણ બબાણ હોય એવું કંઈ? દબાણ હોય એવું અત્યારે મને દેખાતું નથી, પણ હોય તો તપાસ કરવી જરૂરી છે। ઘટના કયા ઘટના કાલે બની છે, કેટલા વાગે? 6 વાગે। કયું પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશનની ખ્યાલ નહીં સર, સિંગલ પોલીસ સ્ટેશન। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।